જય માતાજી। તો મિત્રો દરેક ક્રિએટર દરેક વ્યક્તિ જાણે છે કે યુટ્યુબમાં ચેનલને મોનેટાઇઝ કરવા માટે 1000 સબસ્ક્રાઇબર 4000 વોચ કલાક અને 2 સ્ટેપ વેરિફિકેશન અને આપણી ચેનલ પર કોઈ કમ્યુનિટી ગાઈડલાઈન સ્ટ્રાઇક હોવી ના જોઈએ અને ક્રાઇટેરિયા પૂરો કરી આપણે અપ્લાય કરીએ તો આપણી ચેનલ મોનેટાઇઝ થઈ જતી હતી એટલા માટે કહીશ કારણ કે મિત્રો 15 જુલાઈથી યુટ્યુબે એક મોનેટાઇઝેશનને લઈને ખતરનાક અપડેટ આપી દીધી છે અને જે 15 જુલાઈથી અપ્લાય કરવામાં આવશે। તો તમારા મનમાં વિચાર એ આવશે કે શું ક્રાઇટેરિયા વધારી દીધો છે, એટલે કે 4000 વોચ કલાકની જગ્યાએ 10,000 વોચ કલાક ટાઈમ કરી દીધો છે અને 1000 સબસ્ક્રાઇબરની જગ્યાએ 2000 કે 3000 સબસ્ક્રાઇબર કરી દીધા છે। તો ના મિત્રો, એવું નથી, પણ એનાથી પણ અઘરું કરી દીધું છે ચેનલને મોનેટાઇઝ કરવાનું। તો એ મોનેટાઇઝેશનની અપડેટ કઈ છે તો એની માહિતી તમને સંપૂર્ણ વિડીયોમાં મળવાની છે, જેથી મિત્રો તમારે વિડીયોને છેલ્લે સુધી જોવાનો છે અને વિડીયો ગમે, માહિતી ગમે તો જરૂરથી મિત્રો વિડીયોને તમારે લાઇક કરી દેવાનો છે અને ચેનલ પર નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેવાની છે, જેથી મિત્રો તમને યુટ્યુબ રિલેટેડ માહિતી ગુજરાતી ભાષામાં આપણી ચેનલ પર સૌથી પહેલાં મળતી રહે। તો ચાલો મિત્રો વિડીયોને સ્ટાર્ટ કરીએ। તો મિત્રો 15 જુલાઈથી મોનેટાઇઝેશનમાં જે અપડેટ આવી છે એના કેટલાક પોઈન્ટ યુટ્યુબે આપણને જણાવી દીધા છે। તો સૌથી પહેલાં મિત્રો એ પોઈન્ટ તમને જણાવી દઉં અને પછી આપણે એના વિશે વિગતવાર ચર્ચા કરીશું, બરાબર। એમાં પહેલું છે કે કોન્ટેન્ટ ફોકસ ઓરિજિનલ, એટલે કે ઓરિજિનલ કોન્ટેન્ટ પર યુટ્યુબ હવે ફોકસ કરશે। બીજું છે માસ પ્રોડક્શન કોન્ટેન્ટ બેન અને ત્રીજું છે રિએક્શન વિડીયો વિધાઉટ કન્ટેન્ટ, બરાબર, એટલે કે તમારો પોતાનો કોઈ કન્ટેન્ટ ના હોય તો રિએક્શન વિડીયો પણ મોનેટાઇઝેશન નહીં કરે। ચોથું છે ઓટો વોઇસ ન્યૂઝ વિડીયો, બરાબર। પાંચમું છે કમ્બાઇન, એટલે કે ક્લિપ કમ્બાઇન એટલે કે મિત્રો તમે અલગ અલગ જગ્યાએથી વિડીયો લઈ એને એડિટિંગ કરી મિક્સ કરીને એક કોન્ટેન્ટ બનાવો છો અને યુટ્યુબમાં એ અપલોડ કરો છો તો આવા કોન્ટેન્ટ પણ નહીં ચાલે, તમારી ચેનલ મોનેટાઇઝ નહીં થાય, બરાબર। અને મિત્રો છઠ્ઠું છે જે મોસ્ટ અત્યારે ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલુ રહ્યું છે એ એઆઈ જનરેટ વિડીયો, બરાબર। વિધાઉટ તમારો કોઈ અંદર ઓરિજિનલ કોન્ટેન્ટ નહીં હોય તો એઆઈ વિડીયો પણ મિત્રો ચોખ્ખું મિત્રો જણાવી દીધું છે કે યુટ્યુબે એઆઈ વિડીયો તમે જનરેટ કરશો એ પણ નહીં ચાલે। તો મિત્રો કઈ રીતે તમે એઆઈ વિડીયોનો યુઝ કરી શકો છો? તમે એઆઈ વિડીયો ક્રિએટ કરો પરંતુ એમાં તમારો કોઈ કોન્ટેન્ટ હોવો જોઈએ પોતાનો, વોઇસ કે ફેસ ગમે તે રીતે મિત્રો તમે એમાં એ બધી વસ્તુ હશે તો જ તમારો ઓરિજિનલ કોન્ટેન્ટ ગણાશે, બરાબર। તો મિત્રો મેન ફોકસ રહેશે યુટ્યુબનું ઓરિજિનલ કોન્ટેન્ટ પર। તો ઓરિજિનલ કોન્ટેન્ટ તમે જો કોઈ વિડીયો એડિટિંગ કરી દો એકદમ ફર્સ્ટ ક્લાસ અને યુટ્યુબમાં અપલોડ કરી દો, બરાબર, અને ક્રાઇટેરિયા પૂરા થઈ જાય તો મિત્રો યુટ્યુબ તમે ખાલી એડિટિંગ કરો છો વિડીયોમાં તો એ ઓરિજિનલ કોન્ટેન્ટ ગણશે નહીં। પણ ઓરિજિનલ કોન્ટેન્ટ કોને ગણશે? તો તમે જાતે સ્ક્રિપ્ટ લખો છો, જાતે વિડીયો શૂટ કરો છો, રેકોર્ડિંગ કરો છો, એડિટિંગ કરો છો, પછી તમારો જો વિડીયો તૈયાર થાય અને તમે અપલોડ કરો છો એને યુટ્યુબ ઓરિજિનલ કોન્ટેન્ટ ગણશે। જેથી મિત્રો મેન ફોકસ રહેવાનું છે કે ઓરિજિનલ કોન્ટેન્ટ જે ફેસબુક પર અત્યારે ખૂબ જ ચાલુ છે કે ઓરિજિનલ કોન્ટેન્ટ હશે તો જ ફેસબુક પેજ તમારું જે રીતે મોનેટાઇઝ કરે છે એ જ રીતે મિત્રો હવે 15 જુલાઈથી યુટ્યુબ પણ એ જ રીતે તમારી ચેનલને મોનેટાઇઝ કરશે તમારો ઓરિજિનલ કોન્ટેન્ટ હશે તો। રિએક્શન વિડીયો બનાવે છે તો રિએક્શન વિડીયોમાં ખાલી રિએક્શન નહીં ચાલે, તમે એમાં ફેસ અને વોઇસ બંને જોશો, બરાબર, કે કઈ પ્રવૃત્તિ કરે છે એ તમારે જણાવવું ખૂબ જ જરૂરી છે। ખાલી તમે ફેસ બતાવી દેશો તો યુટ્યુબ એને રિયુઝ કોન્ટેન્ટ આપી દેશે કારણ કે તમે જે યુટ્યુબમાં અપલોડ છે એ જ વિડીયો લઈ તમે ખાલી રિએક્શન કર્યું છે તો રિએક્શન વિડીયો એ રીતે નહીં પણ એમાં તમારો કંઈક અલગ એક કોન્ટેન્ટ તમારે ઉમેરવાનો રહેશે તો જ રિએક્શન વિડીયો પણ તમારો યુટ્યુબમાં ચાલશે, નહીં તો તમારી જે રિએક્શન વિડીયો હશે તો એ ચેનલ તમારી મોનેટાઇઝ નહીં થાય। અને 15 જુલાઈથી મિત્રો જેટલી પણ ચેનલો આ રીતે મોનેટાઇઝ થઈ ગઈ છે, બરાબર, તો હવે ડિસેબલ પણ થઈ શકે છે, નક્કી નથી કહેતો મિત્રો પણ ડિસેબલ થઈ શકે છે। જેથી મિત્રો તમારો ઓરિજિનલ કોન્ટેન્ટ એટલે કે તમે જે વિડીયો બનાવો છો એમાં તમારી કોઈ મહેનત હોવી જોઈએ કારણ કે મહેનત વગર કંઈ પણ મળતું નથી, બરાબર। મહેનત કરશો તો જ તમને મળશે। એટલે યુટ્યુબ પણ એ જ જણાવવા માંગે છે કે તમે જે વિડીયો ક્રિએટ કરો છો એમાં તમારો પોતાનો કોઈ કોન્ટેન્ટ રાખો તો જ અમે તમારી ચેનલને મોનેટાઇઝ કરીશું। જેથી મિત્રો તમે એઆઈ વિડીયો જનરેટ કરો છો તો એમાં
વિડીયો જનરેટ કરો પણ એમાં તમારો પોતાનો કોન્ટેન્ટ થોડો રાખો, જેથી તમે AI વિડીયો પણ તમારી મોનેટાઈઝ થઈ જશે. તો આશા છે કે તમને મોનેટાઇઝેશનની અપડેટમાં સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે અને ખબર પણ પડી ગઈ હશે કે મેન ફોકસ છે ઓરિજિનલ કોન્ટેન્ટ પર રહેવાનું છે, જેથી મિત્રો આપણે કોઈ પણ કોપી નહીં કરવાની અને બેસ્ટ મિત્રો પોતાનો કોન્ટેન્ટ અપલોડ કરો, જેથી સરળતાથી તમારી ચેનલ મોનેટાઇઝ થઈ જશે. તો આશા છે કે તમને માહિતી ગમી હશે, તો જલ્દીથી મિત્રો વિડીયોને એક લાઇક કરી દેજો. ફરી મળીએ નવી વિડીયો નવી માહિતી સાથે. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.